સાથે પ્રીતિ, પહેલા તો એમના અસ્તિત્વનો જ ખ્યાલ નથી. મારા હૃદયમાં પરમાત્મા છે એવી જ આ જીવને ખાતરી અથવા તો માન્યતા અથવા તો ઇવન પ્રિલિમિનરી ઇન્ફોર્મેશન પણ નથી. પણ ધારો કે એવી ઇન્ફોર્મેશન કંઈક સત્સંગથી મળી, કંઈક ચોપડી વાંચવાથી, ધર્મગ્રંથ વાંચવાથી મળી, તો પણ એમનો સીધો ભેટો થતો નથી. કે કેમ? એ તારી દુનિયામાં પણ પ્રાઇમ મિનિસ્ટરને મળવું હોય તો પહેલા પીએ ને મળવું પડે, પીએ પહેલા સેકન્ડ પીએ ને મળવું પડે, ને સેકન્ડ પીએ પહેલા પિયુન ને મળવું પડે. એટલે પહેલા પિયુન ને મળે, પિયુન પછી સેકન્ડ પીએ ને મળે, સેકન્ડ પીએ પછી ચીફ પીએ ને મળે, ચીફ પીએ મળે પછી પ્રાઇમ મિનિસ્ટરની એપોઇન્ટમેન્ટ મળે. તો ત્રણ લોકના નાથ જે છે એમને સીધા એમના કેબિનમાં ઘૂસી જવાય એવી વ્યવસ્થા નથી. બહાર ઘણા કમાન્ડો હોય, સીઆઈડી બધા માર્યો, પેલા તો એન્ટ્રી જ નથી. એમ કૃપાણુદેવ કે આત્મ સ્વભાવય ગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીન રૂપ, સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दला. એ અહીંયા કહે છે આપણને આ મનુષ્ય ભાવને સફળ કરવો હોય તો અંતરમાં રહેલા પરમાત્માને ઓળખવા. પણ એ પરમાત્માને ઓળખવા હોય તો જેમણે પરમાત્માને ઓળખ્યા હોય, જેમનો એમની સાથે સંબંધ સ્થાપિત થયો હોય, એમના દ્વારા હાઉ and why and when and where to attain him, એની બધી ઇન્ફોર્મેશન અને ટેકનિક જાણવા મળે. અહીંથી હ્યુસ્ટન તમે બાય રોડ જવા નીકળ્યા તો તમારો તો વળી આ દેશમાં પેલા બધા ચાર્ટ બાટ બધા સારા હોય છે એટલે બહુ જરૂર ન પડે. પણ અમારા જેવા દેશમાં નીકળ્યા હો તો પહેલો કોઈ ગયો હોય ને હ્યુસ્ટન, એને સાથે લેવો પડે, નહીં તો રસ્તા પર કઈ સાઇન બોર્ડ તો હોય ને તો ક્યાં ના ક્યાંય જતા રહીએ. એવી રીતે આ મોક્ષ માર્ગમાં આપણે ભગવાનને ભેટવા તો નીકળ્યા, પણ ભગવાનને બદલે કોઈ ભગાભાઈ ભેટી જાય તો આપણું બધું કામ બગડી જાય. એટલા માટે અહીં કહે છે કે ભાઈ ભાઈ તું આવા જેમણે એમનો પરિચય કર્યો હોય એમની ઓળખાણ કર, અને તો તને ધીમે 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 એ માર્ગ બતાવશે કે પહેલા આમ કરવું પછી આમ કરવું. જો તું જયારે જાય ને ત્યારે તારે બધી મોટા માણસ છે એટલે સાથે આ બધું એમને ગિફ્ટ લઈ જવાની, ત્યાં જઈને પહેલા ઉભા રહેવાનું, એ બેસવાનું ન કે ત્યાં સુધી બેસવાનું નહીં, પછી પગે લાગીને બેસવાનું. એવી રીતે જ્યારે તું એપ્રોપ્રિએટ મેથોડોલોજી થી એમને મળવા જઈશ ત્યારે તને એમનો ભેટો થશે. એવી વાત એ રીતે આપણને સમજાવે છે. જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રય આ દેહ છૂટે એ જ સાર્થક છે. આપણે સવારે ત્યાંથી ક્લોઝ કર્યું હતું કે આપણે સાધના જે છે, પરમાત્માના મિલનનો પ્રયોગ જે છે,
એ કોઈ 2, 5, 10 વર્ષની વાત નથી. It's going to be a long drawn effort. May encompass few years, few decades, few lives or many lives. દરેક મહાપુરુષે એ પ્રમાણે પોતાનો અનુભવ કીધો છે. જન્મ જન્મ કી પૂંજી પાઈ, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. કૃપાળુદેવ પણ એ પ્રમાણે થયું છે. 1931 આવ્યો અપૂર્વ અણસાર રે, 1942 અદ્ભુત વૈરાગ્ય ધાર રે, ને 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રે. આ તો આ ભાવની વાત કરી. 609 વગેરેમાં અને બીજા પત્રોમાં પોતાના આગળના ભવોની આરાધના પણ નિર્દિષ્ટ કરેલી છે. એકાંતમાં બેઠા બેઠા પૂર્વે સેવેલા વન ઉપવન આદિ વારંવાર સ્મૃતિમાં આવી જાય છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. આત્મત્વની પ્રાપ્તિ અમને એ રીતે થઈ હતી, આગલા ભાવમાં પણ થઈ હતી. આ કઈ પહેલા ભાવમાં નથી, આગલા ભાવમાં પણ આત્માની પ્રાપ્તિ થઈ હતી, પરંતુ પછી પાછી કંઈક પ્રમાદ થયો એટલે અહીંયા આવ્યા. આ બધો શાસ્ત્રની રીત છે. કહેવાનો મતલબ શું છે? લાંબો સમય સુધી આપણી લડાઈ ચાલવાની છે, અજ્ઞાન સાથેની, અસંયમ સાથેની, પ્રમાદ સાથેની. માટે લાંબા ગાળાની તૈયારી મેન્ટલી રાખવી. કઈ કે છે કે આપણે અત્યારે બધા આ વર્ષે 1993, 94, 95, 96 બરાબર છે, પણ પછી 2005, 2010, 2015, 2020 એમાં પણ આપણે સારી રીતે સાધના કરવી છે. અને દેહ છૂટવાના 12 વર્ષ રહે, કોઈને ખબર નથી ક્યારે છૂટે, એટલે આજથી જ એવી રીતે વર્તવું કે જેથી આપણને ઇવેન્ચ્યુઅલી એટલે કે મૃત્યુ સમયે શાંતિથી મરણ થાય. આપણા જીવનની સમૃદ્ધિ કરતા આપણા મૃત્યુની સમૃદ્ધિ વધારે હોવી જોઈએ. આપણું જીવન સુંદર હતું તો આપણું મૃત્યુ અતિ સુંદર બનવું જોઈએ. If our life was noble, our departure from the present world should be the noblest, so that people remember us for not decades but for centuries to come. કે આ પેલા મહારાજ, પેલા ભાઈ, પેલા બેન ગયા ને, પણ એટલા શાંતિથી, એટલા સરસ રીતે, કાંઈ ઊંકારો ચૂંકારો નહીં, કંઈ પણ વાત કરીએ તો તરત કે એટલે કઈ બીજી વાત સાંભળે નહીં કે ભગવાનનું નામ લો અને મને શાંત સમાધિમાં રહેવા. જોકે સામાન્ય માણસને આ વાત જરા વધારે સિરિયસ લાગે. This is not for one and all. કારણ કે દુનિયાના માણસો તો કહે છે સાહેબ ઢીસુમ ઢીસુમ કઈ હોય તો મજા આવે, કઈ સાહેબ તમે ધડાધડ કઈ ફડા ફડ કઈ કરો તો અમને મજા. Youths become gentle when they get some experience of the practical life. જવાની જે છે તે જવાની પણ છે અને દીવાની પણ છે. જવાની જવાની છે અને દીવાની છે, જતી રહે છે થોડા વખતમાં.
અને દીવાની છે. એટલે જુવાનીમાં પોતે શું કરે છે એની પોતાને કઈ ખબર પડતી. એને આપણે ગુજરાતીમાં શું કહે ખબર છે? ગધા પચીસી. શું કે છે? ગધા પચીસી. અનુભવીઓએ બહુ વિચારથી શબ્દો કોઈન કરેલા. And it is true when we inspect our own life. કે આપણે ગધા પચીસીમાં કેવી રીતે કામ કર્યું છે. પહેલો શબ્દ છે એ પ્રમાણે કર્યું. એવા મહાપુરુષના આશ્રયમાં જો આપણો દેહ છૂટે તો ઉત્તમ છે. આપણે દરેક કાર્ય યોગ્ય જગ્યાએ કરીએ છીએ. સુવાનું મોટા ભાગે બેડરૂમમાં હોય, જમવાનું હોય છે તે કિચનમાં અથવા ડાઇનિંગ હોલમાં હોય, બેસવાનું તે સિટિંગ રૂમમાં હોય છે. શું બધો સામાન રાખવાનો તે સ્ટોર રૂમમાં હોય છે, રાંધવાનું તે કિચનમાં હોય છે, નાવા ધોવાનું વગેરે બાથરૂમમાં હોય છે. તો એવી રીતે મરવાનું ક્યાં? કે સત્પુરુષના ચરણમાં અથવા એવી શાંત જગ્યાએ કે જ્યાં આપણા આત્માને શાંતિ મળે. હમણાં પદ બોલ્યા ને તમે, મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દે. એમ કે હવે આગળ કે જન્મ જરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે. કેમ કે તે યથાસંભવ ઉપાય છે. ન્યાયશાસ્ત્રનો એ સિદ્ધાંત છે કે જેની પાસે જે વસ્તુ હોય તેની પાસેથી તે વસ્તુ પ્રાપ્ત થાય. આ તો ન્યાયનો સિદ્ધાંત છે. તમારી દુનિયાનો પણ સિદ્ધાંત છે. કાપડ જોઈતું હોય તો કાપડ વાળાને ત્યાં જાઓ છો, અને વાસણ જોઈતા હોય તો વાસણ વાળાને ત્યાં જાઓ, શાકભાજી જોઈતા હોય તો શાકભાજી વાળાને ત્યાં જાઓ છો. હમણાં તમારા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બધું મળે છે, એ વાત જુદી થઈ. તમારું ડિપાર્ટમેન્ટ સ્ટોર પેલું A to Z આવ્યું છે ને, એટલે એમાં બધું એવું મળે. તો એ સેક્શન તો એ જવું પડે ને. જ્યાં શાકભાજી વાળા હોય કે મને જ્વેલરી બતાવો, તો પેલો કે બેન પ્લીઝ ગો ટુ ધેટ સેક્શન. This is here, there are vegetables, can't you see? There are no jewelry here. There is no jewelry here. તો આપણે શાંતિ જોઈએ છે, જ્ઞાન જોઈએ છે, આનંદ જોઈએ છે. તો જેને શાંતિ મળી હોય, જેને જ્ઞાન પ્રાપ્ત થયું હોય, જેનું જીવન પ્રસન્નતા વાળું હોય, જેનું જીવન નિષ્પાપ હોય, જેનું જીવન નિસ્પૃહ હોય, જેનું જીવન પ્રેમમય. પ્રેમમય. પ્રેમ is universal friendship. પ્રેમ is love divine. પ્રેમ is goodwill and benevolence for all the creatures in the universe. Love is goodwill and benevolence with an ever readiness to serve and help all the fellow men and all the creatures of the world or in the universe in whatever way we can. That is love. અધ્યાત્મ માર્ગમાં પ્રેમ એ તો બહુ મહાન પુરુષો જ પ્રેમ કરી શકે. દુનિયાના લોકો કોઈ પ્રેમ કરી શકતા. નિત્યક્રમ પ્રેમ કરવો દુનિયામાં બહુ અઘરો છે. We just go by reference. Fine. તો આનંદગીરી મહારાજ પહેલા ભગવાનના સ્તવનમાં કહે છે કે પ્રીત સગાઈ રે સહુ કોઈ કરે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી, સોપાધિક ધન ખોય, ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહુ રે તન.
દુનિયાના લોકો એમ કહે છે કે સાહેબ અમે તો બહુ પ્રેમ કરીએ છીએ, અમે તો બધાને પ્રેમ કરીએ છીએ, મારે તો આમની સાથે પ્રેમ છે, આમની સાથે પ્રેમ છે. કે હાલતો થા હાલતો પ્રેમ શું એ તો ખબર નથી. હે સ્વાર્થને ને મોહને પ્રેમ માને, ઈ કઈ પ્રેમ નથી. તો કે ઈ કેમ તમે કહો છો? તો કે એની ભગવાને ડેફિનેશન કરી છે. પ્રીત સગાઈ રે જગમાં સહુ કોઈ કરે, પ્રીત સગાઈ ન કોઈ. આ બધા દુનિયાના લોકો પ્રેમ કરે છે, પ્રેમ નથી એમ કે છે. તો કે તો પ્રેમ એટલે શું તાર સાહેબ? તો કે છે એની ડેફિનેશન એવી છે કે પ્રીત સગાઈ રે નિરુપાધિક કરી, જેનાથી ચિંતા થાય, જેનાથી વ્યગ્રતા થઈ જાય, જેનાથી ઉપાધિ વધે, મેન્ટલ ટેન્શન થઈ જાય, તો એને પ્રેમ કહેતા નથી. ટેન્શન થાય એને મોહ કહે છે, એને સ્વાર્થ કહે છે, એને ડિલ્યુઝન કહે છે, એને ફોલ્સ ઇમેજિનરી ઓનરશિપ કહે છે. ફોલ્સ ઇમેજિનરી ઓનરશિપ કહે છે. આપણે બધાનો અનુભવ છો. અત્યારે આપણે પેલી ડાયમંડ વાળી વીંટી ખોવાઈ જાય તો શું થાય? સાહેબ એવું બોલતા નહીં, બધું તો કઈક એટલું માર તો એના પપ્પાને શું જવાબ આપવાનો? શું થાય ડાયમંડ વાળી વીંટી ખોવાઈ જાય તો? એવી જ રીતે બાબાને 4 ડિગ્રી તાવ આવે કે સર તો મને 5 ડિગ્રી તાવ આવે. હા, બાબાને ચડે એનાથી મને 1 ડિગ્રી વધારે ચડે. બાબાને તો કઈ થઈ જાય, બાબાને તો ચા શું થઈ પડે? આપણે મોહ કર્યો છે. આપણે અજાણતા, ખબર નથી, જગતના જીવન ખબર નથી પ્રેમ એ શું છે. પ્રેમ એટલે अपने प्रियतम के लिए अपना सर्वस्व लुटा देना, उसको प्रेम कहते. जिसके साथ प्रेम किया उसके लिए अपना सब कुछ मिटा देना, उसको प्रेम कहते हैं. એટલે આપણે એની વ્યાખ્યા છે ટોટલ યુનિલેટરલ અનકન્ડિશનલ એનલાઇટન્ડ સરેન્ડર. અને એટલે આપણી અત્યારે જૈન ધર્મને માનવા વાળા વેપારી કોણ છે? વેપારી પ્રેમ કરી શકે નહીં. વેપારી તો વેપાર કરે. વેપારી કે હારું ભાઈ અમે તમને આ કરીએ તો તમે અમને શું આપશો? હા, લેતી દેતી, લેતી દેતી. પ્રેમ વેપારી પ્રેમ ના કરી શકે. વેપારીનો અર્થ જ બેપારી. બેપારી એટલે એક પારી ન થઈ શકે. એક પારી હોય તે પ્રેમ કરે ને બે પારી હોય તે પ્રેમ ન કરી શકે. એ શું કરે? બિઝનેસ, પ્રોફિટ, એક્સચેન્જ, ગીવ એન્ડ ટેક. અને પ્રેમ આમ તો દુનિયામાં લોકો વ્યવહારિક પણ એવો પ્રેમ કરે છે ખરા, પણ એ તાત્વિક પ્રેમ નથી. પણ જે દુનિયામાં પણ જેને સારો પ્રેમ કહેવામાં આવે છે તે પ્રેમ પણ એમાં પણ અમુક નોબિલિટીના અંશો હોય છે. અમુક નોબિલિટીના અંશો હોય છે. એવું એક પિક્ચર આવ્યું હતું 30-40 વર્ષ પહેલા. तड़पाओगे तड़पाना, ठुकराओगे ठुकराना, हम तड़प तड़प कर भी तुम्हारे गीत गाएंगे, हम तड़प तड़प कर भी तुम्हारे गीत गाएंगे. Don't take it easy. This is very difficult to practice. જરાક આપણને એ લોકો ઓછું આપે તો તમને તો અમારી કઈ ગણતરી નથી. પાછા આવા બધાની હો છે. આવું ચાલતું હતું કોને? સત્યભામા અને બીજા કોણ હતા? રૂક્ષ્મણી. કૃષ્ણ ભગવાનની બહુ સેવા કરે ને આખો દિવસ, પણ કોઈ દિવસ એમના બહુ વખાણ ન કરે. અને અર્જુનના બહુ વખાણ કરે. એટલે કે તમે તો આ આખો દિવસ અમે
નાવાનું, ખાવાનું, પીવાનું, બધું અમે આખો દી તમારું કરીએ અને તમને તો આખો દાડો વખાણ, અમારો કોઈ દિવસ તમને કઈ એપ્રિસિએશન કરતા નથી. અને અર્જુન 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 અર્જુન, શું અર્જુન અર્જુન? તો આ અઘરું છે. પ્રેમ કરવો દુનિયામાં સૌથી અઘરું છે પ્રભુ. એને માટે ઘણી મેચ્યોરિટી છે, ઘણું અન્ડરસ્ટેન્ડિંગ. થોડો થોડો માતાઓ બાળકો પ્રત્યે પ્રેમ કરી શકે છે, પણ થોડો થોડો, હજુ બહુ નહીં. એટલા માટે આપણામાં શું કહેવત છે કે માવતર પુત્ર કુપુત્ર થાય પણ માવતર કુમાવતર ન થાય. દીકરો જરા ઊંધો હાલે તો આપણે કઈ એને કાઢી ન મુકાય, અથવા આપણે એની કટ્ટા ન કરાય, અથવા આપણે એને બીજી રીતે હેરાન ન. પુત્ર કુપુત્ર થાય પણ માવતર કુમાવતર થાય. એટલા માટે મા બાપનો બાળકો પ્રત્યેનો પ્રેમ એટલો કથનચિત નોબિલિટી વાળો છે. પણ અહીં તો ઉત્તમ પ્રેમની વાત કરે છે, અહીં તો દિવ્ય પ્રેમની વાત કરે છે. એટલા માટે અહીં કહે છે કે જેની પાસે જે વસ્તુ હોય તેની પાસેથી તે વસ્તુ મળી શકે છે. તો જો આપણે ઉત્તમ ગુણો જોઈતા હોય, આત્મજ્ઞાન આદિ જોઈતા હોય, તો આપણે જેમના પાસે તેવા ગુણો હોય તેમના સમાગમમાં રહેવું જોઈએ અને તેમની પાસેથી ધીમે 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 તે પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે spiritual progress is by definition always a slow process because it is a psychological process. Man is a psychosomatic entity. This is soma, this is soma, and there is psyche inside, and that psyche is not easily changeable. આંગળીને આમ વાળી દેવાય, પણ પોતાના વિચારને એકદમ વાળવા હોય તો વળી શકતા નથી. બધા માળા ગણો છે ત્યારે શું થાય છે બધાને ખબર છે ને? માળા ગણવા બેસીએ ત્યારે આખા ગામની બધી વસ્તુઓ યાદ આવે છે. અઘરું છે, મનને વાળવું અઘરું છે. એટલે અહીં કહે છે મહાપુરુષો કે ભાઈ જેમ જેમ આપણે સંત પુરુષોની સમીપ રહી અને તેમના દિવ્ય વ્યક્તિત્વને ઓળખવું, જેમ જેમ આપણામાં પાત્રતા પ્રગટે તેમ તેમ આપણે તેમને ઓળખી શકીએ. જેમ જેમ આપણામાં પાત્રતા પ્રગટે તેમ તેમ આપણે તેમને ઓળખી શકીએ. મોટો વિષય છે. ગઈકાલે પરમ દિવસે આવી ગયું હતું. મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. તો અહીં કહે છે કે જન્મજરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન. આત્મજ્ઞાન શું કરે? ગેરંટી આપી દે. આત્મજ્ઞાન હુંડી છે મોક્ષની. આત્મજ્ઞાન એટલે મોક્ષની હુંડી. બી તમારે ડીડી કહેવાય ને, શું કહેવાય અત્યારે? ડીડી. હા, એ ડિમાન્ડ ડ્રાફ્ટ. એ પાછો ભરે? ડિમાન્ડ ડ્રાફ્ટ પાછો નો ભરે, ચેક પાછો ભરે કે ડિમાન્ડ ડ્રાફ્ટ પાછો ભરે બી ખબર નથી, પણ ન ફરવો જોઈએ. અને ભરે તો બેંક દિવાળીએ કહેવાય. હે, ચેક પાછો ભરે, ડિમાન્ડ ડ્રાફ્ટ પાછો ન ભરે. જેને સંકિત એટલે આત્મજ્ઞાન થાય એને મોક્ષની ટિકિટ ફાટી જાય. એમ સર્વજ્ઞ ભગવાને એનું બધું શાસ્ત્રીય કથન કર્યું છે. 2, 5, 10 ભાવ, 15 ભાવ, નહીં તો અર્ધપુદ્ગલ પરાવર્તનની અંદર તે આત્મા પરમાત્મા થઈ જાય. જન્મજરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન એટલે કે જેનાથી જ્યારે કોઈ પણ મનુષ્યને આત્મજ્ઞાન થાય ત્યારે
ની શાંતિનો અનુભવ થાય, પ્રસન્નતાનો અનુભવ થાય, નિશંકતાનો અનુભવ થાય, નિર્ભયતાનો અનુભવ થાય. એના જીવનમાં અનેક ગુણો પ્રગટે છે. આગમ પ્રમાણ વચનામૃતમાંથી સર્વગુણાંશ તે સમ્યક્ત્વ, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. આત્મજ્ઞાન એવી વસ્તુ કે છે કે જો પ્રાપ્ત થાય, જો પ્રાપ્ત કરીએ તો એનાથી રામબાણ ઔષધ છે. બધાય રોગ મટી જાય, આદિ વ્યાધિ ઉપાધિ બધું મટી જાય. માટે જ્ઞાની ભગવંતો આપણને કહે છે કે જન્મજરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરા મરણાદિનો નાશ કરી શકે. દ્રષ્ટાંતો પ્રસિદ્ધ છે. લાઈક બિગેટ્સ લાઈક. જેવું વાવીએ તેવું લણીએ. બાવળ વાવીએ તો આંબો ઉગતો નથી. એમ જો સત્પુરુષને, જ્ઞાની ભગવંતોને, સંતોને સેવીએ તો આપણને પણ, આપણામાં પણ ધીમે ધીમે સંતત્વ એટલે કે નોબિલિટી એન્ડ પ્યુરિટી is goes on developing gradually. પણ માત્ર ત્યાં બેસીએ તો નહીં, બેસવાનું ઝોકા નહીં ખાવાના. બેસીને સંત સમાગમ કરીએ, ધર્મ સભામાં જઈએ તો ઝોકા નહીં ખાવાના, બગાસા નહીં ખાવાના. કદાચ બહુ જ કંટાળો આવે તો ધીમે રહીને સરકી જવાનું બહાર, પણ વચ્ચે બીજાને ડિસ્ટર્બ કરવાના નહીં. એમ કરવાથી જો આપણે સત્સંગ બરાબર કરીએ તો ગેરંટી ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. એક ક્ષણ પણ જો સજ્જનની સંગતિ કરીએ તો કંઈક નો કંઈક લાભ થાય છે. તુલસીદાસજી તો વળી ઘણું કહે છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિઆદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. માટે આપણે આવો નિયમ રાખવો. I will always be in the company of the noble ones. I will always keep the company of the noble ones. બીજો ગમે તેટલો લાભ આપણને કોઈ આપતું હોય તો આપણે એવા મનુષ્યોની સોબત કરવી નહીં કે જે મનુષ્યોમાં ખાનદાની ન હોય, ઉમદાપણું ન હોય, ચારિત્રની શુદ્ધિ ન હોય, જેમનામાં ઇન્ટિગ્રિટી ઓફ કેરેક્ટર ન હોય એવાની સોબત કરવી નહીં. કદાચ થઈ જાય તો તરત વિડ્રો થઈ જવું ધીમે ધીમે કરતા. આ મહાપુરુષોએ અનુભવેલો માર્ગ છે. અહીંયા તો ડોગમેટિક સ્ટેટમેન્ટ કરે છે કે તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરા મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય. એટલે જેવું વાવીએ તેવું લણીએ, જેવું કરીએ તેવું પામીએ. એ વાત બે એક દિવસ પહેલા આવી ગઈ હતી. In the science of physics there is the law of gravitation or magnetism. So also in spiritual science there is the law of karma. It is ineffaceable. It is non-controversial. It is unevadable. કોના માટે? આપણા જેવા માટે નહીં. ભગવાન પણ કર્મના સિદ્ધાંતને આધીન છે. એટલે ભગવાનનો આત્મા શ્રેણીક રાજા થવાના છે તીર્થંકર, પણ અત્યારે ક્યાં છે? નરકમાં છે. આવું એક વિતરાગ દર્શન જ કહી શકે. હો, નહીં તો ઝઘડો થઈ જાય.
આપણે એમ કહીએ ભાઈ તમારા જૈનોના ભગવાન છે ને, જે આવતા ભગવાન થવા નરકમાં. અરે શું વાત, એકદમ ઝઘડો, મોટો ઝઘડો થઈ ગયો. અમારા ભગવાન નરકમાં છે, શું વાત કરો છો? અરે કે ભગવાન નરકમાં છે. આ કર્મ સિદ્ધાંત. ભગવાન જયારે અજ્ઞાની હતા અથવા તો ઓછા જ્ઞાની હતા, એટલે અજ્ઞાની હતા ત્યારે મોટી ભૂલ કરી, એટલે નરકનું આયુષ્ય બંધાઈ ગયું. અને પછી જ્ઞાન થયું તો એ માફી મળી ખરી જ્ઞાન થયા પછી, પણ આખી માફી મળે નહીં. આખી માફી મળે. આપણા ભગવાન નરકમાં છે. જ્ઞાન વિમાન સમયે વાત કૃપણ દેવી લીધી છે જ્ઞાનનો મહિમા બતાવવા માટે. વ્રત નહીં પચખાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણી કઠાણંગ જોઈ લો. પહેલા ભૂલ કરી એટલે આયુષ્ય બંધાઈ ગયું. આયુષ્ય બંધાયું, ગતિ બંધાઈ ગઈ. તો પછીથી જ્ઞાન થવાથી ઘણું પુણ્ય કર્યું તો આયુષ્ય તો ઘટી ગયું, પણ ગતિ બદલાય નહીં. માટે ભગવાન વર્તમાનમાં નરકમાં છે, છતાં પણ આવતા ભવમાં મોક્ષે ચાલ્યા જવાના. તો જે કર્મ સિદ્ધાંત ભગવાનને છોડતો નથી એ મારા તમારા જેવા મગતરાને શું કરવાનું? We are nothing before those great masters. If they have to endure certain types of repercussions of their evil acts, what to ask about us? કહેવાનો એટલો જ મતલબ છે કે જો આપણે સારા મનુષ્યોની સોબત બરાબર કરીએ તો આપણામાં સારપ આવે અને આવે. પણ એ સોબત કરતી વખતે બરાબર આપણે એ મેથોડિકલી કરવું. સત્પુરુષોની સમાગમ કરીએ ત્યારે એ બરાબર ચાર વસ્તુ છોડીને વગેરે ઘણો મોટો એ વિષય છે. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા, એ ચાર બહાર કાઢીને આવવાનું. અમે ત્યાં આગળ એવું લખ્યું છે કોબામાં. આપણે જોડા બહાર કાઢીને મંદિરમાં જઈએ છીએ ને, બૂટ પહેરીને જાઓ છો, ભગવાનની પૂજા બૂટ પહેરીને કરો છો. હા, એ બોલતા નહીં આવું ન કરાય, તમને એટલી ખબર નથી. ચામડાની કોઈ પણ વસ્તુ પહેરીને ભગવાનની પૂજા ન કરાય. ચામડાનો પટ્ટો હોય તો બહાર કાઢી નાખવો જોઈએ, ચામડાના બૂટ હોય તે પણ કાઢી નાખવા જોઈએ. એટલો વિનય સાચવવો જોઈએ. એટલી આપણામાં દ્રષ્ટિ જાગૃતિ હોવી જોઈએ. વ્યવહારમાં કેમ ચાલે છે કે તમે ગમે તેમ આમ કરીને બાપુજી સાથે વાત કરવાની ગમે તેમ વાત કરો છો? ન કરાય. અહીંયા પણ તમારે જેટલા ભારતીય સંસ્કાર હોય એટલા બાપુજી જોડે ગમે તેમ વાત કરો, બા જોડે ગમે તેમ વાત કરો. હાજી બા, મને સમજણ ન પડી, ફરીથી કોણ? બાને ગમે તેમ ન કહેવાય, બાપુજીને ગમે તેમ ન કહેવાય. તો ત્રણ લોકના નાથ જે બાપુજી છે, તો એમને સાથે કેવી રીતે વર્તન કરવાનું? And it is for our own benefit that we respect the elders, that we respect the wise, that we respect the saints, and that we worship the Lord, is all for the benefit of our own self. We are not doing all this for the benefits of others. આપણો આત્મા ઊંચો જાય છે. કે છે કે એવા મહાપુરુષોનો સત્સમાગમ કરવાથી તને પણ ધીમે ધીમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે, કારણ કે તે યથાસંભવ ઉપાય. આપણા ગુજરાતીમાં કહેવત છે, કુવામાં હોય તેવું હવાડામાં આવે. એવું છે. તો ગુરુદેવની પાસે જે હોય તેઓ મહાન દાતાર હોવાથી શિષ્યોને પણ તત્વ જ્ઞાન, આત્મજ્ઞાન, સદગુણ સંપન્નતા આદિ આપે છે, એનો માર્ગ બતાવે છે, અને જે એને ગ્રહણ કરે છે તેને ઉત્તમ પદવીની પ્રાપ્તિ થાય.
પછી તો ગુરુના મહિમામાં ઘણું બધું કહે છે. समदृष्टि सदगुरु किया मेटा भरम विकार, जहां देखो तहां एक ही साहिब का दीदार, जहां देखो तहां एक ही साहिब का दीदार. बलिहारी गुरुदेव की एक पल में कई बार, पशु मेट हरिजन किए कछु न लागी बार, पशु मेट हरिजन किए कछु न लागी बार. मैं तो विचार करूं જો આપણને આ જ્ઞાની ભગવંતો ન મળ્યા હોત, એટલે હું મારી વાત કરું છું, દરેકે પોતપોતાની સમજી લેવી, તો આપણે નિયમથી નીચી નરકમાં જાય. કારણ કે આપણે પાપ એટલા કરત કે વાત ન પૂછો. હું કહું તેમ જ થવું જોઈએ. જે મારું ન માને એને ઉડાડી દો. એવી એક જાતની એટીટ્યુડ ટુ ગેટ ધ હાઈએસ્ટ, to get the best. ભગવાને કીધું the best is in your heart, the best is in yourself. માટે કહે છે કે પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. દુનિયામાં રહેવાથી આપણને મોક્ષ માર્ગમાં કેટલો ફાયદો છે એનો કઈ ખ્યાલ આવતો નથી. કારણ કે અત્યારે દુનિયામાં એવું કઈ બનતું જ નથી. દેશકાળ વિપરીત છે. એટલે આપણે સાહેબ આપણે ભગવાનને આમ સાચા માર્ગે જઈએ તો આપણને મોટા બંગલા મળે સાહેબ, બહુ પૈસા આપણો બધો વટ પડે, બધા આપણને પગે લાગે એવું બધું થાય સાહેબ. પછી આપણે આમ આકાશમાં ઉડી શકીએ એવી બધી આમ રિદ્ધિ સિદ્ધિ બહુ કહેવાય હો. આપણને એટલે સુધી આપણે વિચાર કરી શકીએ. જયારે ભગવાન કહે છે એ બધું તો બાય પ્રોડક્ટ રૂપે મળે છે. એ તો બધું વધારાના વાલજીભાઈ તને મળે છે તે પરમ શાંતિ, પરમ આનંદ, જે વાણીનો વિષય. માટે કહે છે કે તેવા મહાપુરુષોના સમાગમથી આપણને પણ ક્રમે કરીને તેવા પદની પ્રાપ્તિ થાય છે. તો જે ભાઈઓને વધારે વિશેષ અભ્યાસ કરવો હોય તેઓએ 194મો પત્ર વાંચી લેવો. 194 ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે તેવા જ્ઞાની પુરુષના વગેરે. તે ઉપરાંત પત્રાંક 200 પણ વાંચવો. વચનાવલી, એમાં પણ આ સાયન્સ એટલે કે જ્ઞાની પુરુષના સમાગમનું અને જ્ઞાની પુરુષની આજ્ઞાના પાલનનું ફળ કેટલું છે એ બતાવેલું. અત્યારે આપણે આગળ જઈએ. છેલ્લો મુદ્દો કહે છે, હવે જરા થોડો ગંભીર મુદ્દો રજૂ કરે છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવે એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. કર્મ સિદ્ધાંત સમજાવે છે. We can stay in this body only for the specified period of Ayushya karma.
we have all come in this body with a visa, the expiry date of which is not known to us, but the date is fixed. We have come to stay in this body on a visa, but the expiry date of that visa is not known to us, but it is fixed. એનું નામ આયુષ્ય કર્મ કહે છે. પેલું સિકંદરનું ફરમાન આવે છે ને, એમાં પણ આવે છે કઈ કે જો આયુષ્યની દોરી તૂટી તો સાંધનારું કોણ છે? આયુષ્યની દોરી તૂટી તો સાંધનારું કોણ છે? સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે, જેટલું આપણે આયુષ્ય કર્મ બાંધ્યું છે તેટલું જ આયુષ્ય કર્મ હોય, એમાં કાંઈ પણ ફેરફાર થઈ શકે નહીં. એનું એક કથાનક ભગવાન મહાવીર વિશે આવે છે કે ભગવાન મહાવીરે કહી દીધું કે હવે હું નિર્વાણ જવાનો છું આ સમયે. ત્યારે બધાએ કીધું કે ભગવાન આ સમય સારો નથી, જરા આટલું જરાક લંબાવો થોડું તો સારું. કે આવા તમે મહાજ્ઞાની થઈને આવું કેમ કહો છો? આયુષ્ય કર્મ એક ક્ષણ પણ કોઈ પણ લંબાવી શકતું નથી. નિશ્ચય નહીની અપેક્ષાએ, નિશ્ચય નહીની અપેક્ષાએ. એટલે જેટલા શ્વાસ લેવાવાના હોય તેટલા શ્વાસ લેવાય. આર્ટિફિશિયલ રેસ્પિરેશન મૂકે ને ગમે એટલું કરે, પણ એમાં નિશ્ચય નહીંથી એક પણ આયુષ્યનો એક પણ શ્વાસ વધે પણ નહીં ને એક પણ શ્વાસ ઘટે પણ. અહીંયા કહેવા શું માંગે છે કે ભાઈ, we should only take care of our health, but we should not be very worried about the health. We should take care of the health, but we should not worry about the health. There is difference between care and worry. Care is an average look after, and worry is too much tension all the while to think only about it. That should not occur. કેમ? કારણ કે આરોગ્યના નિયમો પાળવા અને સામાન્ય રીતે જે પણ કંઈ શરીરને યોગ્ય હોય તે એને આપવું, પણ પછી આખો દિવસ શરીરની ચિંતા કર્યા કરે એ દુનિયાનું પણ કોઈ મોટું કામ ન કરી શકે, તો પરમાર્થનું તો કરી જ કેવી રીતે શકે? એવું કઈક નાના પ્રકાર સાંભળ્યું, જેને નાતા વાર ખાતા વાર ને તૈયાર થતા વાર એના કામમાં શો શક્કર વાર. જેને નાતા વાર ખાતા વાર તૈયાર થતા વાર એના કામમાં શો શક્કર વાર. એટલે બહુ એવું બરાબર છે. બી પ્રેઝન્ટેબલ, યોગ્ય રીતે આહાર લેવો, યોગ્ય રીતે વિશ્રામ કરવો, યોગ્ય રીતે શ્રમ કરવો અને પછી છોડીએ ચિંતા કરવી. નરસિંહ મહેતા તો સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરે છે. નરસિંહ મહેતા એટલે નરસિંહ ભાઈ ખબર છે? નરસિંહ એટલે નરસિંહ, લાયન એમોંગ ધી મેન. અને સોરઠના બધા નરસિંહ જ હોય. સોરઠમાં સિંહ થાય ને, સોરઠ એટલે ગિરનાર, સોરઠમાં સિંહ થાય ને સોરઠના માણા પણ નરસિંહ. દેહ તારી નથી જો તું જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય. દેહ સંબંધ ત્યજે અવનવા બહુ થશે પુત્ર કલત્ર પરિવાર વાયે. પછી બીજું પણ કહી દઉં, વાંધો નહીં, આ દેશમાં ન કહેવાય પણ તો કહી દઉં છું. ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે એ જ તારે અંતરાય મોટી. પાસે છે પિયું અલ્યા તેને નવ પરખિયો હાથથી બાજી ગઈ થયો રે ખોટી. ભર નિદ્રા ભર્યો રૂંધી ઘેર્યો ઘણો સંતના શબ્દ સુણી કાન જાગે. ન જાગતા નરસૈયા લાજ છે અતિ ઘણી
જન્મો જન્મ તારી ખાત ભાંગે. આવું ન બોલાય અહીંયા તમને કાઢી મૂકશે કે કઈ વાંધો નહીં, બોલાય તો આપણે ક્યાં આપણું બોલવું છે? ભગવાનની ને સંતોની વાણી બોલવી, સમજવી, માનવી અને આપણા જીવનમાં ઉતારવી. તેથી આ દુનિયાનું સર્વોત્તમ સુખ આપણને પ્રાપ્ત થઈ શકે. ત્યાં આપણે અત્યારે અટકીએ છીએ કે take care of your health, live in a sober way so that the body cooperates with you and you cooperate with the body, but don't be very fussy about all the bodily activities. Let it. પેલા બાબા જેવું એકનો એક બાબલો હોય અને પછી તમે બહુ 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 લાડ લડાવો તો ફાટી હાલે. બાબલો હોય ને પછી બહુ 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 લાડ લડાવો તો ફાટી હાલે. એમ અને જો બહુ લાડ લડાઈએ તો ફાટી હાલે. માટે આપણે હવે અંત મંગળ તરફ જઈએ છીએ એ પહેલા થોડું હસી લો ભાઈ કે તમારું પિક્ચર નું ગાયન છે ને એ કે છે शीशा है दिल इतना ना उछालो वो कभी टूट जाएगा वो कभी फूट जाएगा शीशा है दिल इतना ना उछालो. હે આ બહુ આમ કૂદી કૂદીને ડાન્સ કરે ને તો કે ભાઈ ઠીક છે, ફેર ઇનફ, એક્સરસાઇઝ થાય એ પ્રમાણે કરો, પણ બહુ ઉછાળવાથી આ શું છે? કાચનો કૂપો. અમારા બાદરભાઈ ગાયન ગાય છે કોબામાં. હા, આ કાચનો કૂપો છે. તમારે આવે છે ને પેલા ક્રિસ્ટલ ક્રિસ્ટલ જેવું આવે છે ને, પડે તો કેટલા કટકા થાય? પછી કોઈ ફેવિકોલ ગમે તે લાવો તો સંધાય ખરું સાહેબ? 38, 40, 45 કટકા થઈ જાય કપના. પછી એને તમે આમ 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 સાંધો તો સંધાય? માટે આ શરીરની વધારે પડતી આળ પંપાળ કરવી નહીં, એનું સામાન્ય ધ્યાન રાખી અને એને ભગવાનના માર્ગમાં, પરોપકારમાં, સત્કાર્યમાં જોડવું અને જલ્દી જલ્દી આપણા આત્માનું કલ્યાણ થાય અને સૌ જીવોને પણ શાંતિની પ્રાપ્તિ થાય. એવી રીતે આપણે આ શરીરનો અને આજે થોડું નાનું આપણને આયુષ્ય મળ્યું છે 70-80-100 વર્ષનું, એનો સદુપયોગ કરી અને મનુષ્ય ભવને સફળ કરીએ. એ જ આપણા હિતમાં છે ને એ જ આપણા વિવેકી મનુષ્યનું કર્તવ્ય. વિશેષ યથાવસર વિચારશો. સુખ ધામ અનંત સુસંત જઈ દિન રાત રહે. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.